ચાલો હવે આગળ એક બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જે આપણે દાખલો કરશું ત્યારે જરૂરી થશે ઉપયોગી બનશે એ પ્રકારનું છે 18મું A B અને C 4:3:2 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે ત્રણ ભાગીદાર છે A B અને C 4:3:2 આ પ્રમાણમાં એ નફા નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે હવે અહીંયા શું થશે તો કે નવી પેઢીની કુલ મૂડી આપેલ ન હોય અને જે અગાઉના આપણે જોયું તો મુદ્દામાં નવી પેઢીની કુલ મૂડી આપેલી હતી અહીંયા નવી પેઢીની કુલ મૂડી આપેલ ન હોય અને નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની મૂડી બાકીના ભાગીદારો લાવે એટલે કે નિવૃત્ત જે ભાગીદાર થાય છે એની મૂડી છે બાકીના ભાગીદારો લાવે ત્યારે એને આપણે જ્યારે મૂડી છે શોધવાની થાય છે તો 1/4 થી A નિવૃત્ત થાય છે અહીંયા હવે જો અહીંયા A છે નિવૃત્ત થાય છે પુનઃમૂલ્યાંકન ખાતાનો અનામતોને પાગડીની અસર આપ્યા બાદ કારણ આપણે કીધું હતું કે જે બધી અસરો છે એ આપ્યા બાદની અહીંયા આપણે વાત કરી છે એટલે કે આ બધી અસરો આપ્યા બાદ પેઢીનો જે હિસાબ છે ત્રણેય ભાગીદારોની મૂડી અનુક્રમે 30000 80000 અને 90000 છે એટલે કે ત્રણેય ભાગીદારોની મૂડી પણ આપણે આપી દીધી છે કે જેમાં 30000 80000 અને 90000 છે એટલે હવે એની મૂડી આપણે તો કે લખી નાખી કુલ ત્રણેય ભાગીદારોની મૂડી 30000 80000 અને 90000 બરાબર મૂડી ભાગીદાર નક્કી કર્યું કે A ને તેની લેણી રકમ રોકડમાં ચૂકવવી અને તે રકમ B અને C એવી રીતે રોકડમાં લાવે કે જેથી B અને C ની મૂડી તેના નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે એટલે કે હવે જો એવું કીધું કે જે મૂડી છે એને આપણે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે બરાબર તો ભાગીદારની મૂડી 80 અને 90 છે એને તેની લેણી રકમ રોકડમાં ચૂકવવી અને તે રકમ B અને C એવી રીતે રોકડમાં લે જેથી B અને C ની મૂડી તેના નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે હવે આ માટે જરૂરી હવાલાઓ છે એ નાખવાના છે અને એની અસરો આપવાની છે હવે અહીંયા આપણે જોઈએ તો એનું જે પ્રમાણ આપણને આપેલું છે બરાબર તો અહીંયા એક પ્રમાણ આપેલું છે એમાં આપણે જોઈએ તો મૂડી આપેલી છે અને બીજું એનું જૂનું પ્રમાણ આપેલું છે એટલે હવે જો અહીંયા આપણે નવું પ્રમાણમાં રાખીએ પણ નવું પ્રમાણ નથી આપેલું બરાબર એવું કીધું કે નવા પ્રમાણમાં રાખવી નવું પ્રમાણ નથી આપેલું તો શું સમજશું આપણે તો કે જે જૂનું પ્રમાણ છે એ જ નવું પ્રમાણ થઈ જાય એટલે કે અહીંયા શું થશે જૂનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ હવે જો જૂના એટલે હવે બાકી કોણ રહેશે તો કે B અને C તો એનું જૂનું પ્રમાણ 3:2 છે એટલે કે નવું પ્રમાણ પણ 3:2 થાય સમજાણું B અને C નું નવું પ્રમાણ 3:2 જૂનું પ્રમાણ 4:3:2 હવે તો અહીંયા આપણે ગણતરી કરી તો જો સૌથી પહેલા આપણને પેઢીની મૂડી આપી દીધી છે એ આપણે જોઈ લીધું એનું જૂનું પ્રમાણ આવી ગયું નવું પ્રમાણ આવી ગયું બરાબર આ નવું પ્રમાણ છે નવું પ્રમાણ B અને C નું બરાબર તો એ 3:2 છે હવે નવી પેઢીની કુલ મૂડી બરાબર એટલે B ની મૂડી તો કુલ મૂડી કેટલી છે તો કે જો ત્રણેયનો સરવાળો કરી કુલ મૂડી એટલે કુલ મૂડી બરાબર તો કે A ની મૂડી 30000 પછી B ની મૂડી 80000
અને સી ની મૂડી 90,000 એટલે કે 2 લાખ રૂપિયા નવી પેઢીની કુલ મૂડી છે જો અહીં આમ તો આપણે અહીંયા કુલ મૂડી કહીએ છીએ બરાબર કુલ મૂડી 2 લાખ રૂપિયા છે હવે શું થાય છે કે એ નિવૃત્ત થાય છે બરાબર તો બી ની નવી પેઢીમાં મૂડી કારણ કે બી છે એ અને સી છે એ ચાલુ ભાગીદાર છે એટલે કે નિવૃત્તિ બાદના જે ભાગીદારો છે બી છે તો બી ની પ્રમાણ નવી મૂડી કેટલી હોવી જોઈએ નવી પેઢીમાં મૂડી તો આપણે અહીં જોઈએ તો બી ની નવી પેઢીમાં મૂડી બરાબર આ બી નું આપણે શોધીએ છીએ હવે જો સૌથી પહેલા કુલ મૂડી આપણી પાસે છે 2 લાખ પછી એનું પ્રમાણ પણ આપણી પાસે છે જો કુલ મૂડી 2 લાખ એમાં બી નો ભાગ કેટલો છે તો કે બી નો ભાગ તો નવા પ્રમાણમાં રાખવાની છે કુલ મૂડી આપણે કીધું ને કે નવા લખાનુસારના પ્રમાણ બી અને સી તેના નવા લખાનુસારના પ્રમાણમાં એ મૂડી રાખશે એટલે કે જો આ પ્રમાણ 3/2 અહીંયા એટલે કે 3 પંચમાંશ થાય છે એટલે 1,20,000 અને સી ની નવી પેઢીમાં મૂડી સી નો 2 લાખનો કેટલો ભાગ છે તો કે 2 પંચમાંશ એટલે કે 80,000 હવે શું થઈ ગયું બંને ભાગીદારોની નવી પેઢીમાં મૂડી હવે જો નવી પેઢીની કુલ મૂડી જુઓ તો એટલી થઈ જાય છે કુલ મૂડી બરાબર બી ની મૂડી કેટલી છે 1,20,000 અને સી ની મૂડી 80,000 એટલે કે કુલ મૂડી 2 લાખ કુલ મૂડી 2 લાખ છે જો આ મૂડી હતી આ મૂડી આપણે રાખી આ જૂના પ્રમાણમાં 3 ભાગીદારો વચ્ચે હતી આ નવા પ્રમાણમાં 2 ભાગીદારો વચ્ચે છે એટલે કુલ મૂડી દાખલી એટલી જ રાખવાની છે એમાં કઈ ફેરફાર નથી કરવાનો પણ ફેર શું થશે કે 3 ભાગીદાર અહીંયા હતા એની બદલે 2 જ ભાગીદારો બચ્યા અહીંયા 3 ભાગીદાર હતા જે અહીંયા હવે 2 ભાગીદાર છે તો મૂડી તો એટલી જ રાખવાની છે એમાં કઈ ફેરફાર નથી કરવાનો બરાબર એટલે હવે જ્યાં 3 ભાગીદાર હતા અહીંયા 2 ભાગીદાર થાય છે એટલે કે જે ભાગીદારો છે એ તો વધઘટ થાય છે પણ એની મૂડી છે એમાં કઈ ફેરફાર નથી થતો તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જેથી કરીને મૂડી છે એમાં કઈ ફેરફાર ન આવે બરાબર આગળ હવે મૂડીમાં કઈ ફેરફાર ન થશે 2 લાખ હતી 2 લાખ જ રહી આગળ જોઈએ છીએ શું કીધું છે નવું પ્રમાણ આપણને મળ્યું 1,20,000 અને 80,000 હવે ભાગીદારે કેટલી રકમ લાવવાની છે કે લઈ જવાની છે એ રકમ આપણે જોવાની છે કીધું છે કે ભાગીદારે નક્કી કર્યું કે એને તેની લેણી રકમ રોકડમાં ચૂકવવી બરાબર અને એના માટે જરૂરી છે લાવવાની કે લઈ જવાની રકમ છે એ શોધવાની રહેશે તો આગળ જોઈએ તો આ કાઢી નાખું છું હવે તો અહીંયા આપણે જોઈએ તો કુલ મૂડી આપણે ભાગીદારો લાવવાની કે લઈ જવાની ગણતરી હવાલા પાકની જરૂરી મૂડી છે કે આપણે કે નવી મૂડી બરાબર નવી મૂડી જોઈએ તો આમનો દેશ આ થઈ જશે
નવી મૂડી. હવે આપણે છે બી ને સી ની ગણતરી કરવાની છે. જો નવી મૂડીમાં આપણે બી ની કેટલી આપી હતી 1,20,000 એ બી ની મૂડી હતી અને સી ની 80,000 બરાબર. તો 1,20,000 ને 80,000 મૂડી હતી. હવે જૂની કેટલી હતી બરાબર. તો જૂની મૂડી હતી અહીંયા આપણી પાસે છે. જો આ નિવૃત્ત થાય છે એટલે આ વધે છે તો 80,000 અને 90,000 તો બી ની 80,000 અને સી ની 90,000. 80,000 એટલે કે 1,20,000 માંથી 80,000 જાય એટલે 40,000 અને 80,000 માંથી 90 જાય એટલે કે -10,000. હવે જો આશે શું કે બી ની મૂડી રાખવાની કેટલી હતી 1,20,000 તો એની હતી કેટલી 80,000 તો 40,000 એને લાવવાના થશે ધંધા કારણ કે 1,20,000 કરવા માટે 40 ઘટે છે. જ્યારે સી ની મૂડી હતી કેટલી તો કે રાખવાની છે કેટલી 80,000 હતી કેટલી 90,000 એટલે કે એને 10,000 વધારાના છે તો એને આપવાના થશે બરાબર. એટલે કે બી છે મૂડી લાવશે આ છે મૂડી લાવશે જ્યારે સી છે મૂડી લઈ જશે બરાબર. બી મૂડી લાવશે ને સી મૂડી લઈ જશે. આમ જોઈએ કહે છે ભાઈ એક લાવશે ને એક લઈ જશે. તો સૌથી પહેલા આપણે કીધું હતું કે જે મૂડી છે એ ભાગીદારો છે કે જે નિવૃત્ત થાય છે એને રકમ રોકડમાં ચૂકવવાની છે એવું કીધું બરાબર. કે જે નિવૃત્ત ભાગીદાર છે એને આ રકમ રોકડમાં ચૂકવવાની છે એટલે એની રકમ તો આપણે રોકડમાં ચૂકવી જ દેવી પડશે. તો એની રકમ છે બરાબર. તો એ કેટલી છે 30,000 તો એને પહેલા રોકડા ચૂકવી દેવાના. તો પેલી આમ હવે એને રોકડા ચૂકવી છે તો આનો શું થશે તો કે એના મૂડી ખાતે ઉધાર એની મૂડી કેટલી હતી 30,000 આ એના મૂડી ખાતે ઉધાર 30,000 તે ચૂકવી છે કઈ રીતે તો કે રોકડથી તો એ રોકડ ખાતે 30,000 બરાબર. ત્યાર પછી બીજી આમનો હવે આ આમનો કરી બે એમાં પહેલી બી ની કરીએ. બી ની મૂડી લાવવાની છે એટલે ધંધામાં રોકડ આવશે. ધંધામાં રોકડ લઈ આવશે બી તો રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર 40,000 તે એના છે તો કે બી ના મૂડી ખાતે 40,000 બરાબર. કારણ કે મૂડી લાવવાના છે બી ને એટલે બી ના મૂડી ખાતે 40,000. ત્યાર પછી સી ની આમદ કરીએ. સી મૂડી લઈ જશે એને રૂપિયા લઈ જવાના છે એટલે લઈ જશે ત્યારે જેવી રકમ સી ના મૂડી ખાતે ઉધાર 10,000 તે રોકડ ખાતે 10,000 બરાબર. તો સી ના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે 10,000 કારણ કે સી છે એ મૂડી લઈ જશે એટલે
સી ના મૂડી ખાતે ઉધાર થઈ જશે અને અહીંયા બે ભાગીદાર મૂડી લઈ જશે. એક તો એ લઈ જશે મૂડી અને ત્યારબાદ સી મૂડી લઈ જશે. જ્યારે બી છે એને રૂપિયા છે રોકડા લાવવાના છે એટલે એ બી ના મૂડી ખાતે છે એ જમા થશે કારણ કે બી છે એ મૂડી લઈ આવે છે એટલા માટે. બરાબર. ત્યાર પછી હવે જો આટલી ગણતરી થઈ ગઈ. મૂડી કોણ લાવશે લઈ જશે નક્કી થઈ ગયું. તો હવે એની અસર આપણે એના મૂડી ખાતામાં આપવાની રહેશે. મૂડી ખાતા બનાવી લઈએ. બરાબર. મૂડી ખાતા બનાવી લઈએ. હવે મૂડી ખાતા છે ત્રણેય ભાગીદારના બનશે કારણ કે તો ત્રણેય ભાગીદારની અસર આપણે આપીએ છીએ એટલા માટે ત્રણેય ભાગીદારના મૂડી ખાતા બનશે. વિગત A નું મૂડી ખાતે, B નું અને C નું. વિગત A નું મૂડી ખાતું અને B નું અને C નું. ભાગીદારોના મૂડી ખાતા ઉધાર બાજુ વિગત A ની રકમ રૂપિયા, B ની રકમ રૂપિયા અને C ની રકમ રૂપિયા. વિગત A ની રકમ રૂપિયા, B ની રકમ રૂપિયા અને C ની રકમ રૂપિયા. બરાબર. હવે આગળ હવે જો આપણે શું કીધું તો કે જે મૂડી છે એની આપણે ગણતરી અહીં જોઈ છે. મૂડી આપણી પાસે શરૂઆતની મૂડી છે અને આખરની મૂડી પણ આપણી પાસે છે. એટલે કે શરૂઆતની મૂડી જે હતી 30,000, 80,000 અને 90,000 જેને આપણે કહીશું બાકી આગળ લાવ્યા. જમા બાજુ હોય બાકી આગળ લાવ્યા 30,000, 80,000 અને 90,000. ત્યાર પછી આપણે કીધું હતું કે જો B છે રોકડ લાવશે અને C છે રોકડ લઈ જશે અને A છે રોકડ લઈ જશે. A છે 30,000 લેશે લઈ જશે, C છે 10,000 લઈ જશે, જ્યારે B છે 40,000 લાવશે એટલે B ના મૂડી ખાતે જમા આપણે કીધું હતું. B ના મૂડી ખાતે 40,000. બરાબર. તો B ના મૂડી ખાતે 40,000 કારણ કે B છે એ લઈ જાય છે. આપણે આ નોંધમાં આપણે કીધું હતું કે B છે એ લઈ જાય છે તો રોકડ ખાતે ઉધાર તે B ના મૂડી ખાતે જમા. તો આપણું રોકડ ખાતું એટલે કે રોકડ ધંધામાં આવે છે તો રોકડ ખાતે ઉધાર તે B ના મૂડી ખાતે અને જે ભાગીદારો લઈ જાય છે તો એ ભાગીદારોને રોકડેથી આપેલું છે રોકડ ખાતે એમાં પૂરેપૂરી મૂડી 30,000 કારણ કે ભાગીદારો એવું નક્કી કરે છે કે એને જે લેણી નીકળતી રકમ છે રોકડમાં ચૂકવવી. પછી C ને પણ રોકડ આપીએ છીએ રોકડ ખાતે 10,000 આપણે જ્યાં મૂડી શોધી છે ને એમાંથી એમાં આવી તો નવી મૂડી શોધી એમાં સરવાળો કરીએ. બરાબર. તો એની આપણને બાકી મળી જાય. હવે સરવાળો કરી નાખીએ. અહીંયા 30,000
આ બાજુ જોઈએ 90,000 1,20,000 અને 30,000 ઘટતી બાકી શોધી લઈએ તો 30,000 અહીંયા પણ 30,000 છે એટલે આની કંઈ બાકી આવશે નહીં a ની કારણ કે રોકડ ચૂકવી દઈએ છીએ b ની બાકી આવશે હવે જોઈએ જે બાકી આવશે એને શું કહેશો બાકી આગળ લઈ ગયા આની કઈ નહીં આવે b ની કઈ છે ને 2,20,000 પૂરેપૂરા અને 90,000 માં 10,000 એટલે કે 80,000 સમજાણો આ શું થયું તો આપણે જે મૂડી શોધી હતી એ વસ્તુ અહીં નહીં જવાબ તરીકે આપણે મૂડી શોધી હતી કે જૂની મૂડી હતી એ 80,000 90,000 હતી અને 30,000 ત્રણેયનો સરવાળો 2 લાખ થતો તો એમાંથી આપણે 3/2 ના પ્રમાણમાં મૂડી શોધી તો b અને c ની મૂડી છે એ આપણને 1,20,000 અને 80,000 મળી હતી બરાબર તો એ જ મૂડી આપણને અહીંયા પાછી મળી ગઈ છે એટલે આપણે ક્રોસ વેરિફિકેશન કરીને આન્સર જોઈએ તો પણ બરાબર આવી જાય છે તો આ રીતે એ દાખલો કરીએ એટલે જે જવાબ છે માંથી આપણે પ્રશ્નમાંથી પણ જવાબ એ રીતે આપણને મળી જાય પ્રશ્નમાંથી જવાબ મળ્યો બરાબર જ્યારે આપણે જવાબમાંથી પ્રશ્ન મળ્યો તો કઈ રીતે આપણે કાઈ પણ રીતે કરી શકીએ છીએ એટલે કે આપણું ક્રોસ વેરિફિકેશન એક જ દાખલા અંદર થઈ જાય છે કે બરાબર છે કે કેમ એટલે આ રીતે તમે કરશો તો દાખલો છે એક્ઝેક્ટ થશે ને એક્યુરેટ થશે બરાબર તો દાખલો એ રીતે તમારે કરવાનો રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો હવે ત્યાર પછીનો દાખલો લઈ લઈએ 19 લઈ લેશું કારણ કે હવે જો આપણે દાખલા કરશું ને આપણો મોટો દાખલો છે એકદમ સરળ થઈ જશે કારણ કે આ બધા હવાલા છે હવાલા તો ક્લિયર થઈ જાય તો દાખલો છે એ સરળ થઈ જાય ત્યાર પછીનો દાખલો જોઈએ એ 19મો APLC 5.3 એકના પ્રમાણમાં ફંક્શન વહેતા ભાગીદારો છે અહીંયા કન્ડિશન શું થશે જૂના ભાગીદારો નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની રકમ રોકડમાં લાવે અને નિશ્ચિત રોકડ જાળવી રાખે આ પાછો અલગ મુદ્દો ભેગો કે જૂના ભાગીદારો છે એ નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની રકમ રોકડમાં લાવે અને નિશ્ચિત રોકડ જાળવી રાખે જોઈએ એમાં શું કરવાનું છે 1/4 રોજ એ નિવૃત્ત થાય છે બાકી બધી અસર આપ્યા બાદ ત્રણેય ભાગીદારોની મૂડી અનુક્રમે 60,000 50,000 ને 70 હતી તો ABC ત્રણ ભાગીદાર છે અને એનું પ્રમાણ છે 5:3:1 હવે અહીંયા A નિવૃત્ત થાય છે અહીંયા પણ A નિવૃત્ત થશે બરાબર અને ભાગીદારોની મૂડી 60,000 50,000 અને 70,000 મૂડી 60,000 50,000 અને 70,000 બરાબર હતી તે દિવસે રોકડની બાકી 30,000 હતી અને રોકડ 30,000 હતી આપણે અહીંયા મુદ્દામાં રોકડની જાળવી રાખવાની વાત થઈ હતી તો ભાગીદારે નીચે મુજબ નક્કી કર્યું પહેલો કન્ડિશન એ કે એને તેની લેણી રકમ રોકડમાં ચૂકવવી અને બીજું એને ચૂકવ્યા બાદ નવી પેઢીની રોકડ શિલક 20,000 રહે તે જ BNC જરૂરી રોકડ એવી રીતે લાવે કે ઉપાડી જાય જેથી કરીને BNC ની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે એ ક્યારે બે ત્રણ કન્ડિશન જ અહીં આવી ગઈ હવે
એટલે કે એ ને ચૂકવ્યા બાદ રોકડ સિલક પેઢીની રોકડ સિલક 20000 રાખવાની છે એટલે કે આ રકમ એની જેટલી રકમ નીકળશે તો રોકડમાં ચૂકવવાની જ છે એ ચૂકવા પછી મિનિમમ 20000 રૂપિયા રોકડ સિલક પેઢીમાં હોવી જોઈએ જે માટે બી અને સી જરૂરી રોકડ લાવશે તો લઈ જશે વધારે હશે તો લઈ જશે ઓછી હશે તો લાવશે કે જેથી કરીને બી અને સી ની નવી પેઢીમાં મૂડી ફી નવા પ્રમાણમાં રહે તો એના માટે જરૂરી આમનો દરે ગણતરી છે આપણે જોવાની છે તો જો સૌથી પહેલા એ નક્કી કરવાનું છે કે એની જે આપણી મૂડી છે એ મૂડી આપણને કયા પ્રમાણમાં આપણી પાસે છે બરાબર તો એ મૂડી આપણે જોવાની છે અને ત્યારબાદ એનું પ્રમાણ નક્કી કરવાનું છે હવે સૌથી પહેલા બી અને સી ની નવી પેઢીમાં મૂડી આપણે જેમ શોધશું બરાબર જૂનું પ્રમાણ આપી દીધું છે 5/3 નવું પ્રમાણ આપણે જેમ કીધું તો નવું પ્રમાણ બરાબર તો કે જૂનું પ્રમાણ એટલે કે બી અને સી નું નવું પ્રમાણ કેટલું રહેશે 3/1 નવું પ્રમાણ 3/1 જૂનું 5/3 હવે એની નિવૃત્તિ બાદ બી અને સી નું નવું પ્રમાણ 3/1 થયું બી અને સી એ લાવવાની કે લઈ જવાની વધારાની મૂડી તો એને ચૂકવવાની રકમ આપણે સૌથી પહેલા જોઈએ તો કેટલી છે 60000 એની મૂડી અહીંયા 60000 છે તો આપણે આ રકમ ચૂકવવાની છે એને ત્યારબાદ હવે તો એને ચૂકવવા માટે આપણે જે રોકડની વાત કરીએ છીએ તો રોકડ છે એ કેટલી હોવી જોઈએ તો કે એની મૂડી એને ચૂકવવાની રકમ એટલે કે 30 આપણે જે જૂની રોકડ કેટલી છે 30000 બરાબર રાખવાની કેટલી છે 20000 એટલે હવે આપણી પાસે રોકડ છે કેટલી તો કે 10000 તો ઘટે કેટલી 60000 માંથી 10000 જાય છે એટલે કે 50000 રોકડ ઘટી બરાબર સૌથી પહેલા તો કે રોકડ છે કેટલી આપણી પાસે રોકડ 30000 છે પછી નવી પેઢીમાં રાખવાની રોકડ કેટલી કીધી હતી તો કે 20000 હવે એટલે આ 20000 તો રાખી દેવાના એટલે વૈધાનિક 10000 આપણે એને ચૂકવવાના કેટલા છે એને ચૂકવવાના 60000 છે આપણે રોકડમાં ચૂકવવાના છે તો રોકડ છે કેટલી આપણી પાસે 10000 છે હા બરાબર તો વિધાન હજી ઘટે છે કે 50000 ઘટે છે 50000 ઘટે છે શું કરશો તો કોણ લઈ આવશે તો બી ને સી 50000 જે ઘટ્યા એ કોણ લાવશે તો કે બી અને સી એ લાવવાની રોકડ તો આને આપણે કહીશું કે બી અને સી એ લાવવાની રોકડ આ રોકડ છે બી અને સી લાવશે 50000 બરાબર તો હવે બી અને સી ની નવી પેઢીમાં કુલ મૂડી જોઈએ તો કેટલી થાય છે તો કે જો બી અને સી ની કુલ મૂડી જોઈએ તો એક તો એનું આ મૂડી છે જૂની 50000 70000 અને પ્લસ 50000 બીજા લાવવાના છે એટલે 1,70,000 રૂપિયા કુલ મૂડી થાય છે સમજાણું આ મૂડી કઈ છે એટલી તો રાખવાની છે અને પ્લસ આ વધારાની મૂડી તરીકે લાવવાના છે એટલે કે નવી પેઢીમાં મળી કુલ મૂડી બરાબર તો કે બી ની મૂડી કેટલી હતી 50000 સી ની મૂડી 70000 અને પાછી વધારાની લાવવાની મૂડી તરીકે આપણે 50000 લાવીએ છીએ આ અને સરવાળો કેટલો થશે 1,70,000
સરવાળા પર શું જોઈએ તો કે પ્રમાણ નક્કી કરવા કોણે મૂડી કેટલી લેવી કે લઈ જવી એ નક્કી કરવા માટે બરાબર 1,70,000 મૂડી હોય તો જ આ બધું કન્ડિશન ફૂલફિલ થાય અને એને રોકડાઈ 60,000 ચૂકવાઈ જાય અને નવી પેઢીમાં 20,000 રૂપિયા મૂડી આવી ગઈ ત્યારે કે જ્યારે મૂડી 1,70,000 હોય ત્યારે હવે આ 1,70,000 છે એને કયા પ્રમાણમાં નવા ભાગીદાર રાખવાના છે તો કે 3/1 ના પ્રમાણમાં બરાબર તો 1,70,000 ને 3/1 ના પ્રમાણમાં વહેંચવાના રહીએ તો એમાં જોઈએ તો નવી મૂડી છે એ આપણે શોધવાની છે એને આપણે જોઈ નવી મૂડી ને પ્લસ એની જૂની મૂડી છે એમાં કેટલો બેમાં તફાવત થાય છે એ જોઈ લઈએ બરાબર હવે એની નફા નુકસાનના પ્રમાણમાં રાખીએ તો D ની નવી મૂડી 1,70,000 નક્કી કરી 1,70,000 હતી એ ક્યાં પ્રમાણમાં તો નવા પ્રમાણમાં 3/4 પ્રમાણમાં બરાબર એટલે 1,27,500 એ B ની મૂડી થાય C ની મૂડી 1,70,000 ગુણ્યા 3/1 છે ને 1/4 બરાબર એટલે 42,500 42,500 છે એ C લાવશે C ની મૂડી થાય છે B ની મૂડી 1,27,500 હવે એમાં જોઈએ તો નવી મૂડી લાવવાની કે લઈ જવાની મૂડી B અને C લાવવાની કે લઈ જવાની રોકડ એમાં નવી મૂડી જોઈએ પહેલા તો એમાં B ની 1,27,500 અને C ની 42,500 એમાં આપણી જૂની મૂડી કેટલી હતી જૂની મૂડી તો કે B ની 50,000 અને C ની 70,000 હવે 50,000 વાત કરીએ એટલે કે અહીંયા 77,500 અને અહીંયા 27,500 બરાબર તો હવે કેટલા બચે 77,500 અને 27,500 77,500 પ્લસ છે જ્યારે 27,500 માઈનસ છે અને આપણે કૌંસમાં પણ બતાવી શકીએ અને માઈનસ ની નિશાની પણ કહી શકીએ એનો અર્થ શું થાય તો કે B નવી પેઢીમાં B ની મૂડી હોવી જોઈએ 27,500 છે કેટલી 50,000 તો એને કેટલા લાવવાના 77,500 લાવવાના છે જ્યારે C ની મૂડી કેટલી હોવી જોઈએ 42,500 હોવી જોઈએ નવી પેઢીમાં હતી કેટલી 70 એટલે કે વધારાના 27,500 ને લઈ જવાના થશે એટલે કે આ B છે મૂડી લાવશે રોકડ અને C છે લઈ જશે બરાબર B છે મૂડી લાવશે અને C છે લઈ જશે સમજાણું આની આમ કરીએ તો એને તો રોકડા ચૂકવવાના છે એના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે 60,000 પછી B છે મૂડી લઈ આવશે એટલે રોકડ ખાતે ઉધાર તે B ના મૂડી ખાતે આની આપણે ગણતરી કરી લઈએ છીએ બરાબર એટલે એની આમ નોંધ પણ થઈ ગઈ હવે જો આમ નોંધ એને તો ચૂકવવાના છે તો છે પહેલી આમ નોંધ તો
A ના મૂડી ખાતે ઉધાર 60,000 તે રોકડ ખાતે પછી એના બાદની આપણે વાત કરીએ તો B ની વાત છે. B છે મૂડી લઈ આવશે એટલે 77500 લઈ આવશે એટલે રોકડ ધંધામાં આવે છે. તો આવે છે એટલે ઉધાર રોકડ ખાતે ઉધાર 77500 તે B ના મૂડી ખાતે 77500 કારણ કે એના મૂડી ખાતે જમા પણ થશે અને ત્રીજું C તો C પણ મૂડી એટલે કે રોકડ લઈ જાય છે એટલે કે અહીંયા C ના મૂડી ખાતે ઉધાર કરશું રકમ 27500 મૂડી ખાતે ઉધાર 27500 બરાબર. તો C ના મૂડી ખાતે ઉધાર 27500 તે રોકડેથી આ રોકડ જ આપવાની છે એટલે કે તે રોકડ ખાતે 27500 બરાબર. તો અહીં જો ત્રણ રકમ થઈ ગઈ. સૌથી પહેલા એને આપણે રોકડા ચૂકવીએ છીએ એટલે કે એના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે એટલે એ છે રકમ લઈ જાય છે. પછી બીજું તો કે જે રોકડ છે બી છે એ રોકડ લઈ આવશે એટલે પેઢીમાં રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર તે બી ના મૂડી ખાતે 77500 અને ત્રીજું કે C છે એને પણ રોકડ ચૂકવવાની થાય છે એટલે કે C ના મૂડી ખાતે ઉધાર 27500 તે રોકડ ખાતે 27500 બરાબર. એટલે કે બે ભાગીદાર રોકડ લઈ જશે અને એક ભાગીદાર છે રોકડ લઈ આવશે. તો જે ભાગીદાર રોકડ લઈ જાય છે એના મૂડી ખાતે ઉધાર થશે બેના A અને C ના મૂડી ખાતે ઉધાર થાય છે અને જે રોકડ લાવે છે એટલે કે B એ રોકડ લાવશે એટલે કે B ના મૂડી ખાતે જમા થશે કારણ કે રોકડ લાવે છે એટલે કે B ના મૂડી ખાતે જમા એટલે જે રોકડ લાવશે ને લઈ જશે એની આપણે વાત કરી. હવે એના મૂડી ખાતા બનાવીએ તો એનો પરથી ખ્યાલ આવે કે મૂડી ખાતા છે તો એની બાકી આપણે એ રીતે શોધશું. જો જૂની મૂડી આપેલી છે એટલે બાકી આપણે લઈ ગયા 60000 50000 70000 નવી મૂડી આપણી પાસે આવી ગઈ છે જો 1,27,000 ને 42,500 આ એનો જવાબ આવવો જોઈએ. હવે તો મૂડી ખાતું તમે બનાવી શકશો એટલે બનાવી લેજો તો એનો જવાબ આ આવવો જોઈએ 1,27,500 અને 42,500 તો એ તમારો આખો દાખલો છે એ સાચો થાય બરાબર. પછી તમારે અસર શું આપવાની છે બાકી આગળ લખી નાખું આની અસર આપો અને આની અસર આપો રોકડ 60,000 ત્રણેયની એક અસર આપવાની છે મૂડી ખાતામાં. હવે જો એના મૂડી ખાતામાં ઉધાર 60,000 કરશો એટલે એ 0 થઈ ગયું અને જમા 60,000 હતા ઉધાર 60,000. બી ના મૂડી ખાતામાં જમા 77500 કાઢવાની છે બી ના મૂડી ખાતે જમા 77500 તો એના બી ના મૂડી ખાતામાં 77500 જમા કરશો હતા કેટલા 50,000 એટલે થઈ જશે કેટલા બેનો સરવાળો છે 1,27,500 ઉધારમાં કાઈ નહીં હોય એટલે જવાબ આવી જશે 1,27,500. પછી સી ના મૂડી ખાતામાં ઉધાર કરજો 27,500 કારણ કે સી ના મૂડી ખાતે ઉધાર આપણે એવું કીધું એટલે સી ના મૂડી ખાતે ઉધાર તો એના મૂડી ખાતામાં ઉધાર પછી 27,500 લખજો એટલે જમામાં આપણે કેટલા હતા 70,000
આ જમા છે બાકી આગળ લઈ ગયા ઉધારમાં 27500 એટલે 70 માંથી 27500 જાય એટલે કેટલા વધશે 42500 બરાબર 70 માંથી 27500 એટલે 42500 આ રીતે જવાબ બરાબર એટલે 127,500 અને 42,500 આ એનો જવાબ છે જે આવવો જોઈએ પછી આને ભેગું એનું જે રોકડ ખાતું છે એ પણ બનાવો કારણ કે અમે રોકડની વાત કરી છે રોકડમાં બાકીના મેળવ્યા તરીકે આપણે કીધું છે કે રોકડની ઉધાર બાકી હોય એટલે બાકીના મેળવ્યામાં કેટલી 30000 રોકડ ખાતામાં ઉધાર બાજુ 30000 બાકીના મેળવ્યા પછી બે ભાગીદારોને ચૂકવીએ છીએ તો એ બે ભાગીદારોના જમા કરશું કેટલા કેટલા છે તો કે બે ની કોને કોને ચૂકવી છે તો 60000 રોકડ ખાતામાં જો એક આ આવશે ઉધારના પછી આ રોકડ ખાતામાં જમામાં એના મૂડી ખાતે રોકડ ખાતે છે જમા અને સી ના મૂડી ખાતે જમા 27500 જમામાં બે આવ્યા એક તો 60000 બરાબર આ 60000 અને બીજા 27500 હવે અને ત્રીજો ભાગીદાર સી ના મૂડી ખાતે ત્રીજો ભાગીદાર છે કે રોકડ લઈ આવે છે તો એ ઉધાર થશે હા આ છે રોકડ ખાતામાં ઉધાર થશે આ બે રોકડ ખાતામાં જમા થશે એટલે બે વસ્તુ રોકડ ખાતામાં ઉધાર અને બે જમા હવે જે તમે એની બાકી શોધશો એટલે કે ઉધારમાંથી જમા રકમ બાદ કરશો એટલે તમને શું મળશે 20000 જે આપણે રોકડ રાખવાની હતી એ જવાબ આપણને મળશે કે રોકડ 20000 રાખી એ જવાબ આપણને અહીંયાથી મળી જશે એટલે પાછો એના પરથી આપણને જવાબ મળી ગયો એ પણ ક્રોસ વેરિફિકેશન થાય એટલે ખ્યાલ આવી જાય કે આપણે જે દાખલો કર્યો છે એ બરાબર છે કે કેમ બરાબર તો એ બે ખાતા બનાવવાના રહેશે સાથે સાથે એટલે આટલું કર્યા પછી બે ખાતા બનાવી લેજો ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ ખાતું બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું